ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वती नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। ॐ नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। ॐ
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે ત્રીજા સ્કંદના 18મા અધ્યાયમાં અધ્યયન કર્યા છીએ. અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ બંને લોભનો અવતાર છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ મનુષ્યના શત્રુ છે. ગીતામાં પણ કહે, રામાયણમાં તુલસીદાસજી પણ કહે છે. ને હકીકત છે કે આ ત્રણ શત્રુ છે. કામ તો પછી જેમ તો શંકરાચાર્ય મહારાજ કહે છે, વયસી ગતે કા કામ વિકાર. જે ઉંમર થઈ જાય પછી કામનો વિકાર રહે જ ને. શુષ્કે તીરે કવકા સારા. અને એ રીતે ક્રોધ પણ માણસ બહુ કરતો હોય. વૃદ્ધાવસ્થા આવે, ક્રોધ કરે પણ કોઈ સાંભળે જ નહીં એનો ક્રોધને, પછી માણસ છોડી દે. પણ એક લોભ એવી વસ્તુ છે કે છૂટતી નથી. લોભ એનાથી છૂટતો જ નથી. સત્કાર્ય કરવાનો વિચાર આવે અને પછી નાના મારા પૈસા વપરાઈ જશે, આમ થશે, અથવા તો સત્કાર્ય કરવાનો વિચાર કર્યો હોય, કોઈને આપવા પણ તૈયાર થયો હોય અને પછી ભાઈ એને તો એ જરૂર નથી હો, એ તરત જ મન આપણું વાળી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે લોભ એ વસ્તુ છે કે માણસને છૂટતી જ નથી. બધું ઉંમરના કારણે કામ છૂટી જાય, ક્રોધ પણ છૂટી જાય, પણ લોભ છૂટવો બહુ જ મુશ્કેલ છે. અને એ જ પીડા આપે છે. એ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. અને એટલા માટે એનો વધની વાત ચાલી છે. હવે આપણે 20 શ્લોક સુધી જોયું તો ગઈકાલે. કે 20મા શ્લોકમાં ભગવાન એટલે બંને વચ્ચે મૈત્રીય 18મા અધ્યાયમાં જોયું એ પ્રમાણે ભગવાને એને ઉકસાવ્યો કે તું મને કહે છે વનગોચર છું. અમે વનગોચર જ છીએ અને અમે તમારા જેવા મૃગોને એટલે કૂતરાને ગ્રામ સિંહામ, ગામ એટલે ગામના સિંહ એટલે કૂતરાને શોધતા જ હોય છે. અને તું એમ કહે છે કે તમે તો રસાતળ વાસીની જે થાપણ છે એ પૃથ્વીને તમે હરી જાઓ છો, તમે નિર્લજ છો. હા, તો પણ હવે શું કરીએ? તારી ગદાથી તેમને એમ નસાડી મૂકે છે. પણ હવે ત્યારે શત્રુ છે જ, તો તારી સામે ઊભા છે તો ક્યાં જવાના? લડવું તો પડશે જ ને. તારા જેવા બળવાન શત્રુ સામે વેર કરીને ક્યાં જઈએ? ઊભા છે. આમ ભગવાન વ્યંગાર્થમાં પેલાને ઉકસાવે છે. અને હવે કહે છે ભાઈ તાર લડવું જોઈએ તો લડી લે અને એમને મારી નાખ, કે જેથી તે નિર્ણય કર્યો છે ને કે મારા સ્વજનોના અશ્રુને ઉખાડીશ, અશ્રુને રોકી દઈશ તમારા વધથી, તો મારી લે. આજે તું બોલ્યો છું એવું નહીં કરે તો એ તો અસભ્ય કહેવાય.
એ સભાને યોગ્ય નથી. કોઈ નિર્ણય કર્યો છે તો નિર્ણયને પૂરો કર. એટલે આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે પેલું દૈત્ય તો બરાબર ક્રોધિત થઈને ભગવાનને મારવા દોડે છે. અને ગદા મારવા દોડે છે. ભગવાન છે ત્રાસા થઈ ગયા. એટલે ગદા આવતી સીધી ભગવાન ત્રાસા થયા, છાતીમાં વાગી નહીં. જેમ દ્રષ્ટાંત આપ્યું ગઈકાલે કે યોગારૂઢ યુવ અંતકમ, જેમ યોગારૂઢ એટલે યોગી છે એ મૃત્યુને ખાઈ નાખે છે, મૃત્યુને જીતી લે છે, એમ ભગવાને એને ગદાને ખાઈ નાખી. પછી તો બંને ઓલો ગોળ ગોળ ગદાને ઘુમાવતો ભગવાનને ક્રોધથી ભરીને ભરાયેલા શ્રી હરિને ક્રોધથી, અને ભગવાને પણ ક્રોધથી આમ જાણે કે ક્રોધ કરતા હોય એ રીતે ક્રોધ કરીને હોઠને પીસીને ઓલા અસુર ઉપર ગદા ફેંકી છે. આમ બંને જણા હિરણાક્ષ અને શ્રી હરિ ક્રોધાવેશમાં આવીને બંનેને વિજય પ્રાપ્ત કર્યો છે અને એકબીજા પર ગદાના પ્રહાર કરવા લાગ્યા. ગદાના પ્રહારથી અંગો આપણે વિક્ષિપ્ત થવા લાગ્યા, રુધિર નીકળવા માંડ્યું. રુધિરના ભાસથી એ લોકોનો ક્રોધ વધારે પ્રજ્વલિત થયો. અને એના માટે દ્રષ્ટાંત આપે છે, જેમ એક ગાય માટે બે આંખલા લડતા હોય ને, આમ પૃથ્વી માટે આ બે આંખલાની જેમ એકબીજા ઉપર લડાઈ કરી રહ્યા છે. એના કારણે લોહી પણ વહી રહ્યું છે. અને આમ ગદાનો ત્યારે પ્રહાર કર્યો છે. ત્યારે ગઈકાલે જે છેલ્લો શ્લોક જોયો 20મો, એમાં કહે છે કે હે ગુરુકુલમાં ઉત્પન્ન થયેલા વિદુરજી, દૈત્યનું માયાના વરાહ રૂપથી દૈત્યસ્ય યજ્ઞવયસ્ય માયા ગૃહિત વરાહ તનહો. એટલે દૈત્યને માટે યજ્ઞ પુરુષ પરમાત્મા જે માયાથી વરાહનું રૂપ ધારણ કર્યું છે. બધા કહેવાય છે મહાત્મા એટલે પરમ ઉદાર એવા પરમાત્માએ ભગવાને પૃથ્વી માટે શત્રુ બનેલા વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે આ યુદ્ધને જોવાની ઈચ્છાથી ઋષિઓથી વીંટળાયેલા બ્રહ્માજી ત્યાં પધાર્યા છે. હવે આપણે 21મો શ્લોક જોઈએ. ત્રીજા અધ્યાયનો, ત્રીજા સ્કંદનો 18મો અધ્યાયનો 21મો શ્લોક જોઈએ. આસન્ન સૌંડીરમિપેતા સાદ્વસં કૃત પ્રતિકાર મહાર્ય વિક્રમં વિલક્ષ્ય દૈત્યં ભગવાન સહસ્રિણીઃ જગાદ નારાયણમાદિસુકરમ. આસન્ન સૌંડીરમ અપેત સાધ્વસમ. હવે કહે છે આસન્ન સૌંડીર અપેત સાધ્વસમ કૃત પ્રતિકાર આહાર્ય વિક્રમમ વિલક્ષ્ય દૈત્યમ ભગવાન સહસ્રિણી જગાદ નારાયણ આદિશુકરમ. એટલે સહસ્રિણી એટલે હજારો ઋષિઓના જે નેતા છે તે. હજારો એટલે અસંખ્ય, અનંત. હજારનો અહીંયા અર્થ થાય છે અનંત ઋષિઓના જે નેતા છે બ્રહ્માજી. એ બ્રહ્માજી જે એમણે જગાદ, એમણે કહ્યું કોને? ભગવાન નારાયણમ આદિસુકરમ. ભગવાન જે નારાયણ આદિસુકર રૂપમાં વરાહ રૂપ જેને ધારણ કર્યું છે એવા એમને કહ્યું. શું કહ્યું? શું કામ શું કહ્યું? આસન્ન પ્રાપ્ત સૌંડીરમ. સૌંડીરમ એટલે સહસા ઉત્સાહ, અપેતમ જેણે એકદમ ઉત્સાહ પ્રાપ્ત કર્યો અને નિર્ભય બનીને કૃત પ્રતિકારમ એટલે પ્રહારની પ્રતિક્રિયા કરતો. આહાર્ય એટલે જેને હાણવો સમર્થ નથી. આહાર્યમ વિક્રમમ જેનો પરાક્રમ અસહ્ય છે, જેને અસહ્ય છે. વિલક્ષ્ય દૈત્યમ આવા દૈત્યને એટલે હજારો ઋષિઓના પ્રવર્તક એવા બ્રહ્માજી આસન્ન સૌંડીર્ય એટલે સૌરને પ્રાપ્ત. આમ તો ઉત્સાહ
શૌર્ય એકદમ ઉત્સાહથી ભરેલો એવો. અને પાછો આ સાધ્વમ પેલીમાં કહે છે સૌંડીરમ અપેત્ય, અપેત્યને પ્રાપ્ત કરેલો. અસાધ્વમ એટલે નિર્ભય, જેને કોઈ પ્રકારનો ભય નથી એવો. એટલે નિર્ભય બનેલો, શૌર્યને પ્રાપ્ત કરેલો. અને કૃત પ્રતિકારમ એટલે પ્રતિકાર કરવાની ઈચ્છા, એટલે વેરનો વેદપદ બોલવા માટે એમ કહી શકીએ. અને પાછું કહે આહાર્ય વિક્રમ, જેનું બળ કેવું છે? દુર્નિવાર્ય, જેનું બળને નિવારણ કરવું સરળ નથી. અહાર્ય, જેના વિક્રમ એટલે બળને દૂર કરવું સરળ નથી એવા દૈત્યને જોઈને, વિલક્ષ દૈત્યમ એવા દૈત્યને જોઈને સહસ્રીની બ્રહ્માજી ભગવાન પાછા છે. કોણ? ભગવાન છે, જે 6 પ્રકારના ઐશ્વર્યથી પૂર્ણ છે. વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધા યુક્ત ભગવાનને. ભગવાન કોણ છે અત્યારે? નારાયણ એ આદિ એટલે આદિ સુકરમ એટલે વરાહરૂપ જે લીધેલું છે એમને આ કહ્યું. શું કહ્યું? તો કે છે 22મો શ્લોક. બ્રહ્મોવાચ એષ તે દેવ દેવાનામ અંગ્રીમૂલમુપેયુષામ વિપ્રાણામ સુરભીણામ ભૂતાનામ અપ્યનાગસામ. એ બ્રહ્માજી કહે છે એષ તે દેવ એટલે હે દેવ. એષ આ, તે અસુર તે દેવ. પેલા કે એષ તે પછી જોઈએ હે દેવ દેવાનામ અંગ્રીમૂલમ ઉપેયુષામ, જેણે દસુર નામ પછી લઈએ હે દેવ આપના ચરણ કમળનું. દેવાનામ અંગ્રી એટલે ચરણ કમળ. અંગ્રીમૂલમ ઉપેયુષુ એટલે આપણા ચરણ કમળનો આશ્રય લીધેલા એવા દેવાનામ એટલે દેવો. દેવતાઓએ આપના ચરણનો આશ્રય લીધો છે. બીજા કોણે લીધો છે? વિપ્રાણામ બ્રાહ્મણ, શૌર્ભીણામ એટલે ગાય, અને અનાગસમ એટલે નિરપરાધી પ્રાણીઓને પણ અપરાધમાં કરાવીને ભય ઉપજાવનાર. વિપ્રાણામ સૌરભીણામ ભૂતાનામ અપી અનાગસમ. પછી બીજી રીતિમાં આવશે પણ એવા જે દેવતાઓએ જેનો આપના ચરણનો આશ્રય લીધો છે, બ્રાહ્મણોએ, ગાયે અને જે નિરપરાધી ભૂતો છે એ લોકોને એ શું કરે છે? એ સત્ય તે અસુર. પણ એ શું છે? આટલું તો ખાલી ભગવાનના સંદર્ભમાં કોઈ બ્રહ્માજીએ મારો આશ્રય લીધો છે. અને આ શું કરે છે? દૈત્ય જે બધામાં ભય ઉપજાવે છે. પોતે કેવો છે કે આગળ આપણે બીજું 23ના શ્લોકમાં વાંચીએ એટલે ખબર પડશે કે આ કેવો છે? નિરપરાધી પ્રાણીઓમાં પણ ભય ઉપજાવે છે અને દુષ્ટ કર્મો કરે છે. માટે તમે એને દૂર કરો. એના માટે 23મા શ્લોકમાં બ્રહ્માજી આગળ પ્રાર્થના કરતા કહે છે આગસકૃત ભયકૃત દુષ્કૃત अस्माद्राद्धबरोऽसुरः अन्वेष्यन् प्रतिरथो लोकान् नटति કંટકઃ. એટલે હે દેવ, આગસ કૃત ભય. આગસ તે આગળ જોયું કે જે નિરપરાધી છે એમાં ભય ઉત્પન્ન કરે છે. ભયકૃત આગસ છે. આગસ કૃત ભય કૃત દુષ્કૃતમ અને પાછો દુષ્કર્મ કરનારો. અને એટલું જ નહીં, અસ્માદ રાધભરો અસુર. એ આસુરે અસ્માદ અમારા પાસેથી રાધ પ્રાપ્ત કરીશું બર. એને અમારી પાસે વરદાન પ્રાપ્ત કર્યું છે. આપણે જોયું એ પ્રમાણે આગળ કે બ્રહ્માજીનું તપ કરીને બ્રહ્માજી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું કે મને કોઈ મારે જ નહીં. બરાબર? એવું વરદાન પ્રાપ્ત કરેલું છે. એટલા માટે કે છે આમ અસુરે મારી પાસેથી જ વરદાન પ્રાપ્ત કર્યું છે. નિરપરાધીમાં ભય ઉત્પન્ન કરે છે અને દુષ્કૃત દુષ્ટ કર્મો કરનારો છે. એટલું જ નહીં, અન્વેષણ પ્રતિરથો લોકાન અટતિ કંટકઃ
અન્વેષણ એટલે પ્રતિસ્પર્ધીને શોધતો, અન્વેષણ શોધતો, પ્રતિરથ એટલે પ્રતિસ્પર્ધીને આ શોધતો, લોકાન અટતિ કંટક એ આ લોકોમાં કંટક રૂપે ભમે છે. જ્યાં જાય ત્યાં કંટકની જેમ બધાને પીડા આપે છે. ખ્યાલ આવ્યો કે હે દેવ એશતે દેવ, હે દેવ જે દેવતાઓના આપણા ચરણનો આશ્રય લીધો છે, બ્રાહ્મણોએ આશ્રય લીધો છે, ગાયે અને નિરપરાધી જે પ્રાણીઓ છે જેણે આપણો આશ્રય લીધો છે એવા લોકોને ભય ઉત્પન્ન કરે છે, એના ઉપર ખોટા કર્મો કરે છે. અને પાછું અમારી પાસેથી જ બધાને પ્રાપ્ત કર્યું છે. અને જ્યારે ત્યાં બધાની પાસે આપણે કહે ને બરાબરી કરે એવા શત્રુની શોધમાં છે. અન્વેષ પ્રતિરથ પોતાના જેવા જ શત્રુઓની શોધતો એ ફરી રહ્યો છે અને જેથી એ લોકોમાં કંટક સમાન બની ગયો છે. 24મા શ્લોકમાં કે છે આગળ, મેનમ માયાવિનમ દૃપ્તમ નિરઅંકુશમસત્તમં આક્રીડ બાલવિદ્દેવ યદાશી વિષમુત્થિતમ. એટલે મેનમ એટલે મા, એનમ મા એટલે નહીં, એનમ એટલે આ. એ દેવ આ કેવો છે? મા એનમ પછી દઈશું. એનમ મા એટલે નહીં, એનમ એટલે આ. માયાવિનમ એટલે માયાવી, દૃપ્ત એટલે ગર્વિષ્ઠ. આ માયાવી દૃપ્ત એટલે ગર્વિષ્ઠ, નિરઅંકુશમ અને બાજુ કેવું છે? અંકુશ રહિત. નિરંકુશ અંકુશ રહિત. અસત્તમમ એટલે અતિ દુષ્ટ, અત્યંત દુષ્ટ. અસત્તમમ એટલે અતિ દુષ્ટ. આવા જે માયાવી છે, ગર્વિત છે, ગર્વિષ્ઠ છે, નિરંકુશ છે અને અતિ દુષ્ટ છે એવા આ ક્રીડ બાલાદેવ તમે એને રમાડો છો. તમે હવે રમાડશો માં આ ક્રીડ, તમે એને રમાડશો નહીં. જેમ બાળક હોય ને, એ બાળક ઘણી વખત ખબર ન પડતી, ખબર હોય ગમે તેમ આ સર્પની પૂંછડી પકડે એને રમાડે. સર્પ તો ક્રોધિત હોય, તમે વિચાર કરો એની પૂંછડી પર તમે પગ મૂકો કે એવું કરો, ક્રોધિત થવાનો જ છે ને. એટલે કે બાલાદેવ યદા શી વિષમ ઉત્થિતમ એટલે યદ આશિવ આશી વિષમ એટલે જેના મુખમાં આપણે શાસ્ત્રી કહે છે કે દાઢમાં જે રાખે તે આ વિષ, અથવા તો સર્પને ઉત્થિત એટલે કોપાયેલા, ઉત્થિત એટલે ઊભો થયેલો, કોપાયેલા સર્પને બાળક પૂંછડી ખેંચવા લાગે એના એ દ્વારા જાણે કે એને લાગવાની સાથે રમું છું. એમ તમે પણ આ માયાવીને જે ગર્વિષ્ઠ છે, નિરંકુશ છે અને અતિદૃષ્ટ છે એને હવે રમાડશો નહીં બાળકની જેમ. હવે એને તમે મારો એવું કહેવા માગીએ છીએ. એને આગળ કહે છે કે શું કરવું જોઈએ? હવે તમે એનો નાશ કરો. 25મા શ્લોકમાં કહે છે, ન યાવદેશ બધ્યેત સ્વામ બેલા પ્રાપ્ય દારુણ સ્વામ દેવ માયામાસ્થાય તાવજ્જય ધમચ્યુત. એટલે હે અચ્યુત, તમે તો અચ્યુત છો. પછી બે સંબંધન છે, દેવ અને અચ્યુત. હે દેવ, હે અચ્યુત, ન યાવા દેશ વધ્યેત તમે આને હવે એવું છે સ્વામ બેલા પ્રાપ્ય દારુણ. સ્વામ બેલા એટલે હવે સ્વામ એટલે પોતાની આસુરી બેળા, સંધ્યાકાળ પછી આસુરી સંપત્તિ વધવા લાગે છે. એ સંધ્યાકાળે તમે જુઓ કે ભગવાનનું નામ લેવાનું કહે છે. એ સંધ્યાકાળે બીજું કંઈ કરવું નહીં, કશું કરશો નહીં, કારણ કે આસુરી સંપત્તિ વધી જાય એટલે આસુરી પ્રભાવમાં માણસ આવી જાય. જે દીતિજી આવી ગયા સંધ્યાકાળે એટલે અને કશ્યપજી સંધ્યાકાળે સંધ્યાવંદન કરે છે, ભગવાનનું નામ લે છે. એટલે કે છે આ સંધ્યાકાળ આવી રહ્યો છે એટલે આસુરી સંપત્તિ વધી જશે, એનો સમય છે. હા, સ્વામદેવ એટલા માટે ન યાવ દેશ વર્ધે, તો જ્યાં સુધી આમાં વધારો થાય છે એની શક્તિનો. ક્યારે વધારો થાય? સ્વામ બેલા પ્રાપ્ય દારુણ,
આ દારૂણ કે સંધ્યાકાળને દારૂણ કાળ કે છે, એટલે કે દારૂણ સંધ્યાને પ્રાપ્ત થાય એ કરશે તો એનામાં શક્તિ વધી જશે. માટે શક્તિ એટલી પ્રાપ્ત ન કરે ત્યાં સુધીમાં સ્વામદેવ માયાયામ આસ્થા, હે દેવ તમારી માયાનો આધાર લઈને એ જ્યાં સુધી એ શક્તિ વધારે પ્રાપ્ત ન કરે તાવદેવ તાવત જયહિ અધમ અચ્યુત. જો જયહિ પછી અ નીકળશે તો જય્ય છે, તાવત જય્યને છૂટું પાડો તો જહિ અને અધમ, એ તમે આ અધમને આ રાક્ષસને હણી નાખો. જયહિ એટલે એને હણી નાખો. બે સંબંધ છે, હે દેવ હે અચ્યુત, આ ભયંકર દૈત્ય પોતાની આસુરી વેળાને પામીને એની શક્તિ વધી જાય એ પહેલાં જ તમે માયાનો આશ્રય લઈને એને આ અધમને, અથવા તો અધમને માટે બે શબ્દ પાપરૂપ, આ પાપરૂપ દૈત્યને, અથવા અધમ એટલે દોષરૂપ અધમ છે, એને અધમ એટલે જે દોષરૂપ છે, જે પાપરૂપ છે, એને તમે આસ્થાએ પોતાની માયાનો આધાર લઈને આ માયાનો સ્વીકાર કરીને એને જયહિ એને મારી નાખો. કારણ કે સંધ્યાકાળ કેવી છે એના માટે પછી 26મા શ્લોકમાં કહે છે, ઈશા ગુરતમા સંધ્યા લોકચ્છંબટ કરી પ્રભો ઉપસર્પતિ સર્વાત્મન સુરાણામ જયમાવહ. એશા હે પ્રભુ, પેલા સંબોધન કરે છે પેલી લીટીમાં, હે પ્રભુ એશા ગુરતમા સંધ્યા લોક છંબટ કરી. છંબટ કરે એટલે વિનાશકારી. આ છંબટ શબ્દ અવ્યય છે જેનો અર્થ થાય છે વિનાશ. અને તૈત્રીય સંહિતામાં કે છે છંબટ એ વૈદિક શબ્દ છે એટલે નાશવાચક છે, અને એનો પર્યાય શબ્દ છે રિક્ત એટલે ખાલી અથવા તો શૂન્ય, ઉજ્જડ પામેલો. રિક્ત છંબટ એટલે વિનાશ અથવા તો એ નાશ કરનારો. અને ત્યાં તૈત્રીય સંહિતામાં કહ્યું છે તેના એકાષ્ટકમ છંબટ પૂર્વિત. આ સંધ્યાકાળમાં એક અષ્ટકનો નાશ થાય છે. આ સંધ્યાકાળ બહુ ભયંકર છે. એશ ગુરતમા સંધ્યા, આ સંધ્યાકાળ વિનાશકારી છે. અને સંધ્યાકાળ થવા આવે છે લોક છંબટ કરી એ લોકોનો વિનાશ કરે. સંધ્યાકાળને પ્રલયકાળ સાથે સરખાવે છે. ઉપસર્પતિ એ હવે આવી રહી છે. ઉપસર્પતિ તે સંધ્યાકાળ થઈ રહી છે. માટે હે સર્વાત્મા સુરાણામ જય આવહ, તમે આ દેવતાઓને જય પ્રાપ્ત કરાવો. એટલે કે મારી અને દેવતાને જય પ્રાપ્ત કરાવો. હવે અહીંયા સર્વાત્મા કે છે, સર્વાત્મા એટલે જે સર્વનો આત્મા છે તે. અને હે સ્વામી તમે તો સર્વાત્મા છો એટલે આપણાથી તો કંઈ અજાણ્યું છે નહીં. હા, છતાં પણ મારી વ્યાકુતાને કારણે હું તમને વિનંતી કરું છું એમ દર્શાવતા એ સર્વાત્મા એવો શબ્દ વાપરે છે. કોણ વાપરે છે શબ્દ? બ્રહ્માજી વરાહ નારાયણને કહે છે કે હવે તમે બહુ રમાડ્યો, આને હવે રમાડશો નહીં. આ સંધ્યા સમય આવ્યો છે, સંધ્યા સમય ઘોર છે. એટલે સંધ્યા સમય ભગવાનનું નામ લેવા છે, બીજું કંઈ કરાય નહીં. આગળ કહે છે 27મા શ્લોકમાં, અધુનેશા બીજનામ યોગો મૌહૃતિકોષદા શિવાય નસ્તમ સુહૃદા આસુ નિરસ્ત દુસ્તરમ. હજી આગળ કીધા કહે છે અધુના એસ અભિજીત નામ. એ કદાચ હજી સંધ્યાકાળ તો આવી રહ્યો છે, હજી આવ્યો નથી, પણ તમે સંધ્યા પહેલાં એને નાશ કરો. કેમ સંધ્યા આવશે તો આનું બળ વધી જશે, ડબલ થઈ જશે. માટે તમે નાશ કરો. પણ હવે શું કહે છે? અધુના હજી હમણાં જ એસ અભિજીત નામ. અભિજીત આપણે ખબર છે, અભિજીત એ મધ્યાહના સમય સામાન્ય રીતે એ મુહૂર્ત આવે છે, એ શુભ જ મુહૂર્ત. તમે એ કાળમાં
અભિજીત કાળમાં જે કંઈ કરો એ બધું શુભ જ થાય. એટલે સ્વામીજી આપણા પૂજ્ય મહારાજજી અમને લોકો દીક્ષા આપવાની હતી કે અભિજીત વ્રત બરોબર છે, પછી કંઈ જોવાનું રહે નહીં. એટલે અભિજીત કાળ છે એ હમણાં જ જઈ રહ્યો છે. હા, અભિજીત નામ યોગો મુહૂર્તિક ગાત, એટલે જે જઈ રહ્યો છે એની અસર છે. માટે શિવાય નઃ ત્વમ સુહૃદામ આસુ નિરસ્ત દુસ્તરમ. દુસ્તરમ એટલે જેને નાશ કરવો એ દુસ્તર છે. દુર્જય, દુસ્તર એટલે નાશ કરવો મુશ્કેલ છે, અથવા દુર્જય એને નિરસ્ત એટલે જહી, એનો નાશ કરો. શેના માટે? તો કે નઃ ત્વમ નિરસ્ત દુરસ્ત, આ જે દુર્જય છે એનો તમે નાશ કરો. શેના માટે? શિવાય સુહૃદામ આસુ, શીઘ્ર તમે આનો નાશ કરો. શેના માટે? સુહૃદામ એટલે કોણ? તમારા ભક્તો. સુહૃદામ એટલે તમ ભક્તાના. ભક્ત કોણ કોણ છે? જે ભગવાનના શરણે આવ્યો છે તે. કોણ ભગવાનના શરણે આવ્યો? મેં આગળ જ વાત કરી. કોણ શરણે આવ્યા? દેવતાઓ, બ્રાહ્મણો, ગાય, નિરપરાધી લોકો, આ બધા જે આવ્યા છે એને કહે છે શિવાય નઃ, તમે એમને કલ્યાણ કરો, એમને સુખ આપો. સુખાર્થમ, એમના કલ્યાણ માટે, એમના સુખ માટે. કોના? તમારા શુદ્ધ ભક્તો માટે. આને હવે તમે નિરસ્ત દુસ્તરમાં દુર્જય છે એનો તમે નાશ કરો. કારણ કે અમૃત પણ સારું આવે છે. હવે આગળ કહે છે બ્રહ્માજી, દિષ્ટ્યાતમ વીતમ મૃત્યુમયમ આસાદિત સ્વયં વિક્રમેણં હૃદે હત્વા લોકાનાં દેહિ શર્મણી. એટલે કહે છે દિષ્ટ્યાતમ વિહિતમ એટલે સારું થયું. દિષ્ટ્યા સારું થયું. ત્વામ વિહિતમ તમે જે નક્કી કર્યું છે. કારણ કે આમ તો કોણે નક્કી કર્યું છે કે દરેક જણનો જ્યારે મૃત્યુનો નિશ્ચિત કાળ થાય ત્યારે એ વ્યક્તિ ત્યાં પહોંચી જાય. જે સ્થાન ઉપર જેના હાથે મૃત્યુ થવાનું ત્યાં પહોંચી જાય. એટલે કે છે દિષ્ટ્યાતમ વિહિતમ. વિહિતમ એટલે નિર્મિતમ, તમે નક્કી કરેલું. શું? કશ્યપ મુનિ દ્વારા તમે નક્કી કર્યું. શું? શાપ અને અનુગ્રહ. કે ભગવાનના હાથે દીતીએ જે માગણી કરી ત્યારે શાપ પણ આપ્યો કે આ તારા પુત્રો આ સમયે તમે માગણી કરી અને એના માટે એ દુર્જય રાક્ષસો થશે, બધાને પીડા આપનારા, પણ ભગવાનના હાથેનું મૃત્યુ થશે. એટલે નિમિત્તમ જે તમે નક્કી કર્યું. વિહિતમ એટલે નક્કી કરેલું. નિર્મિતમ જે તમે નક્કી કર્યું છે એ પ્રમાણે મૃત્યુમય એટલે મૃત્યુરૂપ તમે કેવા છો અત્યારે? મૃત્યુરૂપ એવા આપને આસીદ સ્વયં, પોતે જ આવી ગયો. આસીદ એટલે પોતે સ્વયં એટલે પોતે જ આપની પાસે આવી ગયો. સારું થયું, કારણ કે તમે જ નક્કી કરેલું છે. હવે વિક્રમેણં હૃદે હત્વા લોકાનાં આદેહિ શર્મણી. માટે આ પરાક્રમ કરીને, એટલે આપના પરાક્રમ કરીને આપ મૃતે યુદ્ધમાં હત્વા એને હણીને લોકાનાં આદેહિ શર્મણી, લોકોને તમે શર્મણીનું સુખ પ્રદાન કરો. આદિ એટલે એમ લોકોમાં સુખ અને શાંતિ પ્રદાન કરો. કારણ કે તમારી પાસે સામેથી જ આવ્યો છે, તમે નક્કી કર્યું છે. માટે મૃત્યુરૂપ તમારી પાસે આવ્યો છે. તમે મૃત્યુ સમાન છો અને એની પાસે પોતે સ્વયં આવ્યો છે. ત્યારે તમે તમારા પરાક્રમથી અને યુદ્ધમાં હણીને લોકોને સુખ આપો. આ રીતે અહીંયા 18મો અધ્યાય સંપૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે અષ્ટાદશોધ્યાય. હવે 19મા અધ્યાયમાં 38 શ્લોક છે અને આ અધ્યાયમાં ભગવાન વરાનારાયણ અને હિરણાક્ષ વચ્ચે યુદ્ધ થવાનું છે. પણ તેમાં પણ
ભગવાનના કરુણા અને વાત્સલ્યના દર્શન થશે. કેમ કે પિતા હોય કે માતા હોય તો એ બાળક માટે રક્ષા પણ કરે અને દંડ પણ આપે. પણ જ્યારે દંડ આપે ત્યારે એ દંડ શિક્ષા, રક્ષા અને શિક્ષા, રક્ષા પણ કરે અને શિક્ષા પણ આપે. પણ શિક્ષામાં પણ એનામાં કરુણા રહેલી છે. એ આપણને અહીંયા જોવા મળશે. તો હવે આપણે આગળ જઈએ પહેલા શ્લોકથી. મૈત્રેય ઉવાચ અવતાર્ય વિરંચિસ્ય નિર્વ્યલિકામૃતં વચઃ પ્રહસ્ય પ્રેમ ગર્ભેણ તત્માંગેન સુગૃહીત. મૈત્રજી કહે છે કે અવતાર્ય વિરિંચિસ્ય, વિરિંચી એટલે બ્રહ્માજી, એના સ્વીકાર કર્યો. અવતાર્ય એટલે સ્વીકાર કર્યો. નિર્વ્યલિકમ અમૃતમ વચ, નિર્વલિકમ એટલે કપટ રહિત. કારણ કે પોતે પોતાની જાતે કહે છે કે મારી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે. નહીંતર એવું તો કોઈ પોતાની વાત કરી નહોતી અને એટલા માટે તો આવો થયો છે. પણ છતાં કપટ રહિત, નિર્વ્યલિકમ કપટ રહિત, અમૃતમ વચ અને અમૃત સમાન વચન. અમૃત સમાન વચન કેમ કે અમૃત સમાન વચન કેમ હમણાં જ જોયું કે સંધ્યાકાળે આનું બળ વધી ન જાય ત્યાં સુધી તમે એને હણી નાખો. એટલે એક તો કપટ રહિત અને અમૃત વચન. આ વચન સાંભળીને ભગવાને સ્વીકાર કર્યો અને કહે છે રહસ્ય પ્રેમ ગર્ભેણ. એટલે ઓહો, પ્રેમ ગર્ભેણ એટલે પ્રેમ જેમાં પ્રેમનું રહેલું છે. એ અહીંયા ટીકાકાર કહે છે કે આ જુઓ તો ખરા પ્રેમનું સામર્થ્ય. કે પોતે પ્રેમમાં, પ્રેમ ગર્ભેણ બ્રહ્માજીને ભગવાન માટે જે પ્રેમ છે એના ગર્ભમાં એ બધું વિસરાઈ ગયું. કે કોને આ બધું સલાહ આપે છે? મુહૂર્તની આ અભિજીત મુહૂર્ત છે, સંધ્યાકાળ છે, એ કોને? જે કાળરૂપ ભગવાન જે વરાહ અવતાર ધારણ કર્યું છે એ કાળરૂપ ભગવાને જ મુહૂર્તનો ઉપદેશ આપે છે. એને કહે છે પ્રેમ ગર્ભેણ. આ ઘણો આશ્ચર્ય છે કે પ્રેમનું સામર્થ્ય તો જુઓ કે સર્વ કાંઈ વિસરાઈ ગયું અને ભગવાનને જ મુહૂર્ત વગેરેનો ઉપદેશ આપે છે. એટલા માટે રહસ્ય પ્રેમ ગર્ભેણ પ્રીતિપૂર્વક તત્પાંગેન, અપાંગેન એટલે કટાક્ષેણ, એટલે ભગવાને તીર્છી આંખથી એ સામે સીધું નથી, આમ જરા ત્રીસી આંખ કરીને કટાક્ષ યુક્ત આંખથી જણાવ્યું કે હા સ અગ્રહિત એટલે અનુમોદન. સહજ ભગવાને અગ્રહિત, અગ્ર ક્યાં છે? છેલ્લે. સ અગ્રહિત અનુમોદેન સ્વીકૃતવાન, ભગવાને અનુમોદન આપ્યું કે હા હા હું એને મારી નાખીશ. સાંજ સુધીમાં, રાત સુધી પહેલાં એને મારી નાખીશ. જ્યારે બ્રહ્માજીએ આવા બ્રહ્માજીના નિર્વ્યલિકમ કપટ રહિત અને અમૃત વચનને સ્વીકાર કરીને ભગવાને એને પ્રેમપૂર્વક એને તીર્છી આંખથી જોઈ અને કહ્યું કે હા હું એને રહસ્ય હસતા હસતા, રહસ્ય હસતા હસતા એટલે આપણે બરા ભગવાને પ્રેમયુક્ત હસીને કટાક્ષ નેત્રથી કહ્યું કે હા હું એને હણી નાખીશ. હવે આગળ કહે છે બીજા શ્લોકમાં તત સપત્નમ મુખતઃ ચરંતમકુતો ભયમ જગાનોત્પત્ય ગદયા અનાવસુરમક્ષજ. તત ત્યાર પછી અક્ષજ છેલ્લો શબ્દ છે જો અક્ષજ એટલે અક્ષમાંથી જન્મેલા. કોણ અક્ષમાંથી? ઇન્દ્રિયમાંથી જન્મેલા કોણ છે? બ્રહ્માજીની ઇન્દ્રિયમાંથી જન્મેલા વરાહ ભગવાન. અક્ષજ જન્મેલા, અક્ષરી ઇન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલા એવા વરાહ ભગવાને તત ત્યાર પછી અક્ષજ એટલે કે બ્રહ્માજીની નાસિકામાંથી ઉત્પન્ન થયેલા વરાહ નારાયણે સપત્નમ એટલે શત્રુ, મુખત એટલે સામે જ ઊભા રહેલા. અને કેવો છે? ચરંતમ અકુતો ભય, એ સામે કુતો ભય જેને ભય નથી. ભય નથી એટલે કે નિર્ભય છે. નિર્ભય તેને ચરંત ઘૂમતો એટલે આ ભગવાનની સામે નિર્ભય થઈને ઘૂમી રહ્યો છે એવા શત્રુને
જગાન ઉત્પત્તિ ગદયા હનવ અસુર. હનવ એટલે હડપચી, એટલે કદાચ હડપચી ઉપર, આમ તો લમણા નીચે ભાગને હનવ કહે છે, પણ હડપચી ઉપર કે જડબા ઉપર ભગવાને એકદમ ગદાનો ઘા કર્યો. જગાન અપત્યમ ગદયા હનવ અસુરમ અદક્ષજ. અદક્ષજ પહેલાં લઈએ તો બ્રહ્માજીની નાસિકામાં ઉત્પન્ન થયેલા નારાયણે નિર્ભયતાથી ઘૂમતા શત્રુ અસુર હિણાક્ષને ઉછાળીને, જગાન ઉત્પત્તિ, ઉત્પત્તિ એટલે ઉછાળીને, ગદા ઉછાળીને એના હડપચી ઉપર, દાઢી ઉપર ફેંકી. એ તો કંઈ એમ સામાન્ય નથી. એણે ફેંકી એટલે ભગવાને ફેંકી એટલે તરત જ એણે શું કર્યું તો કે છે સહતા તેન ગદયા વિહિતા ભગવદ્કરા વિદ્રુણિતા અપદ્રે છે તદ અદ્ભુતમિવાભવત. તદ અદ્ભુતમિવાભવત, ત્યારે અદ્ભુત આશ્ચર્યકારક બન્યું. શું થયું? તદ અદ્ભુતમ ઇવ અભવત, જાણે કે આશ્ચર્ય ન બન્યું હોય. શું આશ્ચર્ય બન્યું? તો કે સાહતા તેન ગદયા વિહિતા ભગવત્કરાત. ભગવત્કરાત, ભગવાનના હાથમાંથી, વિહિતા ગદયા, ભગવાનના હાથમાંથી ગદાને વિહિતા ફેંકાયેલી, ભગવાનના હાથમાંથી ફેંકાયેલી તે ગદા સાહતા તેન ગદયા, હિરણાક્ષે તે ગદાને હતા એટલે ટકરાવીને એને પણ હણી નાખી, એને જે આવતી હતી એને સામે મારી દીધું, એટલે એને ટકરાવી કહેવાય. ટકરાવીને શું થયું? વિદ્રુતા અપતત રહે છે. અને એટલા માટે ભગવાનના કરણમાંથી કર્કમાં છૂટવાથી આ વિદ્રુણિતા એ આપણે ઘૂમતી ફરતી ફરતી અપતત પડી ગયેલી છે. એ છે કે એણે ભગવાને એના ઉપર છોડી ગદા, પણ એને ગદાને એવી રીતે મારી કે ગદા પૃથ્વી ઉપર નીચે પડી ગઈ. અને શું રેજે એ શોભવા લાગ્યું. શું રેજે એ શું અસુરનું પરાક્રમ શોભવા લાગ્યું. રેજે એટલે અહીંયા અસુરનું પરાક્રમ શોભવા લાગ્યું. તે જાણે ખરેખર આશ્ચર્યકારક બન્યું હોય એવું લાગ્યું. તદ અદ્ભુતમ ઇવ અભવત. એમાં એટલે જાણીએ કે એક આશ્ચર્યકારક બન્યું કે ભગવાને એને ગદાને પડવા દીધી પોતાની. એ આશ્ચર્ય જ કહેવાય ને. અને રેજે કીધું, રેજે એટલે શોભી રહ્યું છે. એટલે અહીંયા કહે છે કે દૈત્યનું પરાક્રમ શોભી રહ્યું હતું. એટલે પોતાના પાર્ષદનું પરાક્રમ બતાવવા માટે જાણે કે ભગવાને પોતાની ગદાને નીચે પાડવા દીધી. એટલે કે જે વિદ્રુતા અપતત એ ઘૂમતી ઘૂમતી નીચે પડી ગઈ અને એની ગદા એને નીચે પાડવાથી રેજે એટલે શોભી રહ્યું છે. કોનું? પેલા અસુરનું પરાક્રમ શોભી રહ્યું છે. જે આવું થયું, ગદા નીચે પડી ગઈ એટલે બધાને ડર લાગ્યો. અરે રે, ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ તો આસુ શું કરશે? હમણાં ભગવાનને મારી નાખશે. કારણ કે ભગવાન પાસે તો છે નહીં, કંઈ સાધન પણ નથી, અને આનો લાભ લઈને ભગવાન ઉપર ચડી બેસશે. પણ આગળ જોઈએ શું થયું છે. ખરેખર ચડી બેસે છે રાક્ષસ કે શું કરે છે આપણે જોઈએ. એને કહે છે સતદા લબ્ધતીર્થોપી ન બબાદે નિરાયુધમ માન્યન સમૃદ્ધિ ધર્મમ વિસ્વક્ષેના પ્રકોપયન્ન. સતદા લબ્ધ તીર્થ, લબ્ધ તીર્થ એટલે અવસર, એને અવસર તો પ્રાપ્ત થયો કે અત્યારે ભગવાન ઉપર ગદા કે કંઈ છોડી શકે. અને સતદા ત્યારે લબ્ધ તીર્થ એને અવસર પ્રાપ્ત થયો. પણ ન બબાદે નિરાયુધમ, બબાદે એટલે બબાધ એટલે પ્રહાર કરવો, ન બબાદે પ્રહાર કર્યો ને. કેમ? નિરાયુધમ, એમના હાથમાં આયુધ નથી, આયુધ રહિત ઉપર એણે પ્રહાર કર્યો ને. કેમ? અસુર પણ ધર્મને પાલન કરનારા હોય છે. એટલે કે છે માન્ય સહ મૃદે ધર્મમ, સહ મૃદે યુદ્ધના ધર્મને માનવાવાળો હતો, એટલે માન આપનારો હતો. માટે કારણ કે જેના હાથમાં અસ્ત્ર ન હોય તેને મારી શકાય નહીં.
પણ આ લોકોએ અભિમન્યુને એ રીતે જાણ્યો, અસ્ત્રનો તો ત્યારે જ માણવામાં આવેલો દુર્યોધન વગેરે કોઠા યુદ્ધમાં. પણ અહીંયા તો જે રાક્ષસ છે છતાં યુદ્ધના ધર્મને માન આપવાનો હતો, પણ છતાં માર્યા નહીં, પણ ભગવાનને ઉશ્કેરો તો ખરો છે. વિશ્વક્ષેને પ્રકોપયન, વિશ્વક્ષેન ભગવાન, વિશ્વક્ષેન એટલે કોણ? જે સર્વત્ર જેની સેના છે એને વિશ્વક્ષેન કહેવાય. વિશ્વક્ષેન એટલે ભગવાન માટે આ શબ્દ વપરાય છે કે વિશ્વક્ષેન એટલે સર્વત્ર જેની સેના છે તે વિશ્વક્ષેન એવા ભગવાન પ્રકોપયન, એમના પર પ્રહાર કર્યો નહીં પણ એમને કોપાવા એટલે ગુસ્સે કરતા એવા શબ્દો બોલતા હશે કે જેથી ગુસ્સો ભગવાનને આવે, પણ એની સાથે એમને લડ્યો નહીં, કારણ કે ભગવાન નિરાયુધ હતા માટે એ પોતાને અવસર પ્રાપ્ત થયો છતાં પણ એમને માર્યા નહીં. ત્યારે શું થયું? 5મા શ્લોકમાં કહે છે ગદાયાપમ વિદ્યાયામ હાહાકારે વિનિર્ગતે માનયામાસ તદ્ધર્મં સુનાભમ ચાસ્મરત વિભુ. વિભુ એટલે ભગવાન. ભગવાન પછી લઈશું આપણે પેલી લીટી જો ગદાયામ અપદ્વિદ્યાયામ એટલે ગદા એ હસ્તા વિચ્યુતાનામ, ગદા હાથમાંથી પડી ત્યારે હાહાકારે વિનિર્ગતે, દેવતામાં હાહાકાર મચી ગયો. હાહાકાર વિનિર્ગતે એ બધા દેવતાઓમાં હાહાકાર થઈ ગયો. અરે શું થઈ ગયું? ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ એટલે હાહાકાર થઈ ગયો છે. ત્યારે માન્યમાસા તદ્ધર્મમ વિભુ, ભગવાને માન્યમાસા એટલે શું? એના ધર્મનું, એટલે કે જેણે તદ્ધર્મ તેનો ધર્મ એટલે કે તેને ધર્મની પ્રશંસા કરી કે અસુર હોવા છતાં પણ એને નિશસ્ત્ર એવા કોઈના પર પ્રહાર કર્યો નહીં, માટે માન્યમાસે તદ્ધર્મના ધર્મની પ્રશંસા કરી અને સાથે સાથે શું કર્યું? સ્મરત, ભગવાને સ્મરણ કર્યું. વિભુ સ્મરત, ભગવાને સ્મરણ કર્યું. કોનું સ્મરણ કર્યું? સુનાભ અને ચ એટલે ચકાર થયું કે ગદાનું પેલા ગદાને યાદ કરી અને સુનાભ એટલે સુદર્શન ચક્રને ભગવાનને યાદ કરી. તમે મારી પાસે આવે સુદર્શન ચક્ર અને ગદાને ભગવાનને યાદ કર્યા કે તમે અહીંયા આવી જાઓ. પણ દેવતાઓમાં તો જે હાહાકાર થઈ ગયો હતો ને એટલા ડરી ગયા હતા, એટલે એમને આ સુદર્શન ચક્ર જોયું છે છતાં પણ શું થાય છે કે છે 6મા શ્લોકમાં તમ વ્યગ્રચક્રમ દિતિપુત્રાદમેન સ્વપાર્ષદમુખ્યેન વિજ્યમાનમ ચિત્રાવાચો તદ્વિદાં ખેચરાણાં તત્રાસ્માન સ્વસ્તિને તેમું જહીતિ. એટલે કે છે તમ વ્યગ્રચક્રમ એટલે જેમનું ચક્ર વ્યાકુળ હતું. વ્યગ્રચક્રમ જેનું ચક્ર, ભગવાનનું ચક્ર એકદમ વ્યાકુળ હતું. એટલે શેના માટે? ઓલાને હણવા માટે. દિતિપુત્રમ અધમેના, જે દિતિનો પુત્ર, જે અધમ દિતિનો પુત્ર છે તેને પણ, એટલે અહીંયા ટીકાકાર કહે છે કે બહારથી અધમ દિતિપુત્ર છે, પણ ખરેખર કોણ છે? પાર્ષદ મુખ્ય, પોતાના મુખ્ય પાર્ષદ છે. એને હણવા માટે, કારણ કે જેથી એનો બીજો જન્મ થઈ જાય. આમ તો એવું છે ને ભગવાનને, એટલે પોતાના પાર્ષદને બહારથી શું છે? અધમ દિતિપુત્ર, એને હણવા માટે વ્યગ્રચક્ર હતું, છતાં પણ શું છે? વિશ્વજન્માનમ એટલે વિશ્વજન્માનમ એટલે આ ચક્ર વિશ્વજન્માનમ એટલે કે વિશેષણ સંગ પ્રાપ્તવંતમ, એ ચક્ર એનો સંગ એટલે કે આ
આને મારવા માટે આમ તો ખરેખર વિશેષણ સંગમ આપનવંત વિસજ્જમાનમ એટલે કે જાણે જોડાવા માટે આતુર હતું. કોની સાથે? આ દૈત્ય સાથે. પણ ચિત્રા વાચો અતદ્વિદામ છે ને, ચિત્રા વાચો પછી અવગ્ર છે ને પછી ત છે, અતદ્વિદામ જે આ જાણતા નહોતા એવા. પણ ખેચરાણામ એટલે આકાશમાં ફરનાર એટલે દેવતાઓ વગેરે. ચિત્રા વાચ એટલે વિચિત્ર વાચો એટલે અનેક પ્રકારની વિચિત્ર વાચો. તત્ર આ સમંતા છે ને ત્રીજી લીટીમાં, તત્ર આ સમન એટલે ચારે બાજુ, આ સમંતા એટલે ચારે બાજુ, ચારે બાજુ વિચિત્ર વાતો કરવા લાગ્યા. આકાશમાં રહેનારા એ લોકો અતદ્વિધામ એ લોકો જાણતા નહોતા, માટે એ બધી વિચિત્ર વાતો કરે રે, આ શું થયું આમ વગેરે હાહાકાર તો ગયો, પણ પોતાની રીતે બધી કંઈક ને કંઈક વાતો કરવા લાગ્યા. અને પછી શું કહે છે? સ્વસ્તિ તે, હે ભગવાન તમારું કલ્યાણ થાવ. અમુક જયહિ, તમે આનો વધ કરો. એ બે વસ્તુ કહે છે, ભગવાનનો વધ કરો અને તમે વધ કરશો તમારું કલ્યાણ થાવ, તમારું કાર્ય કરો માટે તમારું કલ્યાણ થાવ. એને આમ જેનું ચક્ર વ્યાકરણ હતું એવા અદિતિના ધમપુત્ર અને પોતાના પાર્ષદ સાથે યુદ્ધ કરવા ભગવાન જાણે ચક્ર ફીર રહ્યા છે, પણ એના પ્રભાવને ન જાણનાર, અતદ દિશામ એનો પ્રભાવને ન જાણનાર આકાશમાં રહેલા ખેચરાણામ આકાશમાં ફરતા દેવતાઓ જાત જાતની વાતો કરવા લાગ્યા. અને કહે છે હવે તમે આનો વધ કર્યો અને આપનું કલ્યાણ થાવ. હવે આગળ છે 7મો શ્લોક. સત્વં નિશમ્યાત રથોગ્રમગ્રતઃ યથ સ્થિतं પાત્મપલાશલોચનં વિલોક્ય ચામર્ષ પરિલુપ્તનેન્દ્રિયો વૃષા સદંતચ્છદમાદશચ્છન્ન. સતમ સ એટલે હિરણ્યાક્ષ, તમ એટલે હરિ, નિશ્ચિમ્ય આત્તરથાંગ્રમગ્રતઃ એટલે આત્ત રથ અગ્રમ રથાંગમ અગ્રતઃ, રથાંગ એટલે સુદર્શન ચક્રમ. સતમ નિશિમ્ય આત્તરથાંગ અગ્રતઃ વ્યવસ્થિતમ પદ્મપલાશલોચનમ એ સુદર્શન ચક્રને ધારણ કરેલા અને પદ્મપલાશલોચનમ, પદ્મપલાશલોચનમ એટલે શું કહેવાય છે? પદ્મપલાશ એટલે કે જેને કમળ નેત્ર ભગવાન. પણ અહીંયા કહે છે યુદ્ધે આપી શ્રમ ભાવે, યુદ્ધ થઈ રહ્યું છે છતાં પણ એમના મોં પર કોઈ શ્રમ દેખાતો નથી, એટલે કે પ્રસન્નતા દેખાય છે. યુદ્ધે આપી શ્રમ અભાવેન પદ્મપલાશવત પ્રસન્નૈવ લોચનમ, જેના લોચનમાં પ્રસન્નતા દેખાય છે. કેવી રીતે? જેમ પદ્મ પલાશ એટલે કમળના પત્ર જેવા એમના નેત્રો પ્રસન્ન, કમળ પ્રસન્ન દેખાય છે, એમના પ્રસન્ન નેત્રો દેખાઈ રહ્યા છે. વ્યવસ્થિતમ હાથમાં ગૃહીત આરત્ત અગ્રતઃ એટલે એમણે જે હાથમાં ચક્ર ધારણ કર્યું છે એને જોઈને પણ અને પાછા કેવા છે? ભગવાન પ્રસન્ન છે. વિલોક્ય ચામર્ષ પરિલુપ્તેન્દ્રિય, ચારે સત સ એટલે હિરણાક્ષર તમ ભગવાનને જેના હાથમાં ચક્ર ધારણ કરેલું છે અને સાથે કેવા છે? પદ્મપલાશ પદ્મકમળના નેત્રવાળા પ્રસન્નતા જોઈને પણ વિલોક્ય એને જોઈને ચ અમર્ષ પરિલુપ્ત ઇન્દ્રિયો, એની ઇન્દ્રિયોમાં એકદમ વેર, ક્રોધ, વેરને લીધે એની ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ ગઈ. અને વૃષા સ્વદંત છદમાસ શ્વસન, જેમ ગઈકાલે ભગવાન માટે આ શબ્દ વાપર્યો, આ શબ્દ સ્વદંતમ છદ યામાસ અસત એટલે ભગવાનની જેમ અહીંયા પણ વૃષા ક્રોધથી પોતાના હોઠને બીડીને શ્વાસ શ્વસન એટલે ફૂફાડા કરવા લાગ્યો, શ્વાસને છોડવા લાગ્યો એટલે કે ફૂફાડા કરવા લાગ્યો. સુદર્શન ચક્ર ધારણ કરેલા
એવા અને કમળ નેત્ર એવા ભગવાનને આ પોતાની સામે જ અગ્રત વ્યવસ્થિતમ જે છે ને, રથાંગમ અગ્રત, અર્થાંગ એટલે સુદર્શન ચક્રને પોતાના હાથમાં ધારણ કરીને સામે જ ઉભેલા જોઈને એને એકદમ એની અંગોમાં અમર્ષ પરિલુપ્ત ઇન્દ્રિય, એની ઇન્દ્રિયો બધી એકદમ ક્ષુબ્ધ થઈ ગઈ અને એ દૈત્ય જાણે ફૂફાળા મારતો હોય એમ બે હોઠ બીડીને ફૂફાળા મારતો હોય એમ શ્વાસ લેવા માંડ્યો. હવે શું થયું? 8મો શ્લોક. कराल दृष्ट चक्षुर्भ्यां संजयक्षणो दहन इव अप्लिप्त सुगदया हतोऽसि हनत हरिं. कराल દ્રષ્ટ એટલે कराल દ્રષ્ટ ચક્ષુર્ભ્યામ સંજયન અક્ષણો દહન ઇવ. સંજયન જોવું, સન અક્ષણ દહન ઇવ, એની આંખો જાણે બળતી હોય ને, એ જાણે આંખો દ્વારા, બે નેત્રો દ્વારા જ્યારે જોઈ રહ્યો છે ને ત્યારે એને બહાર નાખે એટલે એની આંખોમાં કેટલું તો અગ્નિ જેવું હશે. એને અક્ષણ દહન એવા આંખો જાણે બાળતો હોય તેમ બે નેત્રોથી જોઈને સંચન એટલે જોતા. અને પાછું કહેવાય છે કરાલ દ્રષ્ટ, એની ભયાનક દાઢોવાળો. આંખોમાં એવો અગ્નિ જાણે ઉગતો હોય ને, જાણે કે સામેની વ્યક્તિને બાળતો હોય એવો અને ભયાનક દાઢવાળો હિરણાક્ષય. અભિલુપ્ત સ્વગદયા, એ પછી જોઈએ છે હતો અસી આહનત હરિમ. પેલા કે હતો હસી, હું હવે તને હણી નાખવાનો છું. હતો હસી એટલે હવે તું મર્યો સમજ, તને હું મારી નાખીશ. તો અહીંયા હતો અસી એનો અર્થ છે કે હું તને જાણી ગયો છું. હતો એટલે એક તો અર્થ થાય હું તને હણી નાખીશ, બીજો અર્થ થાય છે હતો હસી એટલે જ્ઞાતો હસી, હું તને જાણી ગયો છું, તું કોણ છે એવું પણ અર્થ અહીંયા કરે છે. એટલે કે હતો હસી હું તને મારી નાખીશ એમ કહીને અભિલુપ્ત એમ ઝડપથી સમીપમ આગત્ય, અભિલુપ્ત એકદમ સમીપથી આવીને સ્વગદયા પોતાની ગદા વડે આહન હરિમ ભગવાન ઉપર પ્રહાર કર્યો. આહનમ હરિમ ભગવાન ઉપર પ્રહાર કર્યો. હવે આ શ્લોકો જો સાંભળવા જેવો છે, બહુ સરસ છે. ભગવાન પર પ્રહાર કર્યો ત્યારે ભગવાને શું કર્યું? તો કે છે પદા સમ્યેન તામ સાધો ભગવાન યજ્ઞ સુકરઃ નીલયા મિષત શત્રુઃ પ્રહારત વાંતરહસમ. પેલા કહે છે પદાસવીને ડાબા પગથી, પછી જોશું હે સાધુ, એને સાધુ પુરુષ વિદુરજી ભગવાન યજ્ઞ સુકરઃ, ભગવાન યજ્ઞરૂપ ભગવાન, આપણે નરહ ભગવાન જે યજ્ઞરૂપ છે તે નીલયા એટલે અનાયાસન, કોઈ પ્રયત્ન વગર, મિશ્ર એને દેખતા જ, શત્રુહો શત્રુને અહસમ વાયુ વગે જે ગદાવી રહી છે એને ડાબા પગથી, બધા સભ્યને બધા ડાબા પગથી એને પ્રહારન એને વેગથી ફેંકી દીધી. બોલો તેને મારવા ગયો છે પણ ભગવાને નીલયા એટલે અનાયાસને, નીલાપૂર્વક એટલે અનાયાસેન યજ્ઞ અવતાર ભગવાન વરામૂર્તિ પ્રહસત એ ભૂમો પતિતવાન, એને ડાબા પગથી એને ગદાને ભૂમિ પર પાડી દીધી. ઓલાએ તો ગદા ફેંકી પણ આમને તો કંઈ પ્રયત્ન વગર શત્રુની જે ગદા છે નીલયા મિષતઃ એને દેખતા જ શત્રુઓ શત્રુઓને પ્રહાર એટલે પ્રહાર કર્યો. પણ એક છે અતહંસમ એટલે વાયુ વેગે, વાતહંસમ વાતરહંસમ એટલે વાયુ વેગે, વાત છે ને પ્રહારત, પછી વાતરહંસમ વાતરહંસમ એટલે વાયુ વેગે, એટલે વાયુ સમાન વેગવાળી ગદાને, વાયુ સમાન વેગવાળી ગદાને ભગવાને ડાબા પગથી ભૂમિ પર પછાડી દીધી. ચાલો અહીંયા અટકીએ આપણે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય વયમ નમઃ.
प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो